जय माताजी मित्रों, आज तो दशामाना वर्षनो पहलो दिवस एटले आपणे करी नाखी हती मूर्तिनी स्थापना। दशामाना मूर्तिनी स्थापना बाद अमे करी नाख्या विधि प्रमाणे सूतરના તાતણાની 10 ગાંઠો। ગાંઠો કર્યા બાદ અમે કરી નાખી દશામાની આરતી અને આરતી કર્યા બાદ કરી નાખ્યો થાળ। થાળ ધરાયા બાદ અમે કરી નાખી દશામાની વ્રતની વાર્તા સાંભળ્યા બાદ ઘરે આવીને પી લીધી ચા। ચા તો પી લીધી પણ સવારમાં વરસાદ બોલાતો તો ફૂલ બાગા ચીકીને એમાં પાછા ભાઈ કે હું રેનકોટ વગર તો ના જાઉં। અબે સાલે અને ભાઈ થઈ જતો હોજનો ટાઈમ અને આપણે કરવાની હતી દશામાની આરતી કર્યા બાદ કરી નાખ્યો દશામાનો થાળ અને આપણે ગયા ઘરે। જય માતાજી મિત્રો, આજે તો દશામાના વર્ષનો પહેલો દિવસ એટલે આપણે કરી નાખી હતી મૂર્તિની સ્થાપના। દશામાના મૂર્તિની સ્થાપના બાદ અમે કરી નાખ્યા વિધિ પ્રમાણે સૂતરના તાતણાની 10 ગાંઠો। ગાંઠો કર્યા બાદ અમે કરી નાખી દશામાની આરતી અને આરતી કર્યા બાદ કરી નાખ્યો થાળ। થાળ ધરાયા બાદ અમે કરી નાખી દશામાની વ્રતની વાર્તા સાંભળ્યા બાદ ઘરે આવીને પી લીધી ચા। ચા તો પી લીધી પણ સવારમાં વરસાદ બોલાતો તો ફૂલ બાગા ચીકીને એમાં પાછા ભાઈ કે હું રેનકોટ વગર તો ના જાઉં। અબે સાલે અને ભાઈ થઈ જતો હોજનો ટાઈમ અને આપણે કરવાની હતી દશામાની આરતી કર્યા બાદ કરી નાખ્યો દશામાનો થાળ અને આપણે ગયા ઘરે। જય માતાજી મિત્રો, આજે તો દશામાના વર્ષનો પહેલો દિવસ એટલે આપણે કરી નાખી હતી મૂર્તિની સ્થાપના। દશામાના મૂર્તિની સ્થાપના બાદ અમે કરી નાખ્યા વિધિ પ્રમાણે સૂતરના તાતણાની 10 ગાંઠો। ગાંઠો કર્યા બાદ અમે કરી નાખી દશામાની આરતી અને આરતી કર્યા બાદ કરી નાખ્યો થાળ। થાળ ધરાયા બાદ અમે કરી નાખી દશામાની વ્રતની વાર્તા સાંભળ્યા બાદ ઘરે આવીને પી લીધી ચા। ચા તો પી લીધી પણ સવારમાં વરસાદ બોલાતો તો ફૂલ બાગા ચીકીને એમાં પાછા ભાઈ કે હું રેનકોટ વગર તો ના જાઉં। અબે સાલે અને ભાઈ થઈ જતો હોજનો ટાઈમ અને આપણે કરવાની હતી દશામાની આરતી કર્યા બાદ કરી નાખ્યો દશામાનો થાળ અને આપણે ગયા ઘરે। જય માતાજી મિત્રો, આજે તો દશામાના વર્ષનો પહેલો દિવસ એટલે આપણે કરી નાખી હતી મૂર્તિની સ્થાપના। દશામાના મૂર્તિની સ્થાપના બાદ અમે કરી નાખ્યા વિધિ પ્રમાણે સૂતરના તાતણાની 10 ગાંઠો। ગાંઠો કર્યા બાદ અમે કરી નાખી દશામાની આરતી અને આરતી કર્યા બાદ કરી નાખ્યો થાળ। થાળ ધરાયા બાદ અમે કરી નાખી દશામાની વ્રતની વાર્તા સાંભળ્યા બાદ ઘરે આવીને પી લીધી ચા। ચા તો પી લીધી પણ સવારમાં વરસાદ બોલાતો તો ફૂલ બાગા ચીકીને એમાં પાછા ભાઈ કે હું રેનકોટ વગર તો ના જાઉં। અબે સાલે અને ભાઈ થઈ જતો હોજનો ટાઈમ અને આપણે કરવાની હતી દશામાની આરતી કર્યા બાદ કરી નાખ્યો દશામાનો થાળ અને આપણે ગયા ઘરે।